Brought to you by TechnoSpark 20 series smartphones. ક્ષત્રિય સમાજનું મહાસંમેલન પૂરું થયું છે ને આપણી સાથે કોર કમિટીના પ્રવક્તા કરણસિંહ ચાવડા છે, તેમની સાથે વાત કરશું. કરણસિંહ, આજના સંમેલન કેવું રહ્યું પહેલા તો એ કહો. સંમેલનમાં આપણે જુઓ કે વિશાળ સંખ્યામાં ક્ષત્રિય સમાજ ઉપસ્થિત હતો, લાખોની સંખ્યા કહેવાય. અને હું આપના માધ્યમથી મારી માતાઓ, બહેનો, યુવાન મિત્રોની માફી પણ માગું છું કે રાજકોટથી આવતા તમામ માર્ગો પર 15 કિલોમીટરનો જામ હતો. એટલે હું એવું કહી શકું કે 2 લાખ લોકો તો એવા હતા કે જેમને આ રતનપરના મહાસંમેલનમાં આવવું હતું, પણ એ લોકો આવી શક્યા નથી. એટલે હું ક્ષત્રિય સમાજ અને સંકલન સમિતિ વતીથી એમની માફી માગું છું. અને આ તો આપણે જોયું કે ક્ષત્રિયોનો મહાસાગર ઉમટ્યો હોય ને એવું દ્રશ્ય આપે પોતે જોયું. એટલે હું પહેલાં તો એ બધાનો ખૂબ આભાર વ્યક્ત કરું છું અને સૌનો હું વંદન કરું છું કે આપ મોટી સંખ્યામાં પધાર્યા અને આપણી જે માગણી છે કે પુરુષોત્તમ રૂપાલાની ઉમેદવારી રદ થાય, એ માગણીને આપણે વધારે બુલંદ કરી અને ભાજપના હાઈકમાન્ડ સુધી મૂકી છે. મહાસંમેલન મળ્યું, લાખોની સંખ્યામાં સમાજ આવ્યો, રાજ્યભરમાંથી આવ્યો, રાજ્યની બહાર પણ આવ્યો. આ સંમેલન બાદ હવે શું? આ સંમેલનમાં અમે એક જ વાત કરી કે પુરુષોત્તમભાઈ રૂપાલાની ઉમેદવારી રદ થવી જોઈએ. અમે એમને સમય આપ્યો, કારણ કે નામાંકન પત્ર ભરવાની તારીખ 16મી છે, પાછું ખેંચવાની તારીખ 19 છે. એટલે અમે 19 સુધી ભાજપ હાઈકમાન્ડને સમય આપ્યો છે અને એ પહેલાં 16 તારીખે અમે બધા આગેવાનો મળવાના છીએ અને એમાં રણનીતિ નક્કી કરીશું કે જો પુરુષોત્તમ રૂપાલા ઉમેદવાર તરીકે ચાલુ રહે તો આગળ ક્ષત્રિય સમાજ અને ક્ષત્રિય સમાજને સહયોગ આપનારા તમામ સમાજો, આજે આપણે જોયું કે આદિજાતિ સમાજ, દલિત સમાજ અને તમામ સમાજો, માલધારી સમાજથી બધા સમાજો, કોઈ સમાજનું નામ લેતો નથી, એમનો અમને આ મુદ્દે, આ અસ્મિતાના મુદ્દે એમનો ટેકો છે. કારણ કે અમારી માગણી સાચી છે, અમારી માગણી કંઈ માગવા માટેની નથી. એટલે અમે જરૂરથી આમાં સફળ થઈશું. લાગે છે આજની જનમેદની જોઈને પુરુષોત્તમ રૂપાલા હવે વિચાર કરશે ફરી એકવાર? જો અમે આ 14 તારીખ હતી તો બંધારણના ઘડવૈયા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિએ અમે ક્ષત્રિયો પણ એમને યાદ કર્યા, એમના યોગદાનને યાદ કર્યું. અને આપ જે કહો છો કે આટલી જનમેદની પછી, જો આટલી જનમેદની લાખોની મેદની પછી એ સત્તાધીશો, હાઈકમાન્ડ માનવા તૈયાર ના હોય તો અત્યારે અમે પેલો જે બોલ કહેવાય ને એ એમના ખોળામાં નાખ્યો છે 19 તારીખ સુધી. પછી આગળ શું કરવું એ અમે નક્કી કરીશું અને સ્વયં સ્પષ્ટ ચિત્ર થશે. કારણ કે તાળી કદી એક હાથે ના પડે. એટલે જો અમારી માગણી સ્વીકારવામાં નહીં આવે તો પછી એનું જે પરિણામ આવશે એ ભાજપ અને આ સરકારને ભોગવવું પડશે. અત્યાર સુધી પુરુષોત્તમ રૂપાલાનો વિરોધ હતો, 19 તારીખે ફોર્મ પાછું નહીં ખેંચાય તો હવે ક્ષત્રિય સમાજ સીધો ભાજપનો વિરોધી થઈ જશે. અત્યારે અમારા બધા વક્તા બોલ્યા જ નહીં, એમને પોતાની લાગણી વ્યક્ત કરી, બધા હાથ ઊંચા કરીને અનુમોદન આપ્યું. તો પુરુષોત્તમ રૂપાલાની ઉમેદવારી રદ નહીં થાય તો ક્ષત્રિય સમાજ 100% એનો વિરોધી થવાનો છે. અમે પછી શું કરવું એ નક્કી કરીને આપને કહીશું. ધન્યવાદ. જે ક્ષત્રિય સમાજની કોર કમિટી છે તેના પ્રવક્તા કરણસિંહ ચાવડા, તેમણે કહ્યું કે જો 19 તારીખ સુધીનો સમય છે તે હજુ ભાજપને અને પુરુષોત્તમ રૂપાલાને આપ્યો છે, તે 19 તારીખ સુધી જો ફોર્મ પરત નહીં ખેંચાય તો આજે પુરુષોત્તમ રૂપાલાનો વિરોધ છે તે આવનારા સમયમાં ભાજપનો વિરોધ થઈ જશે ને હવે પાર્ટ 2માં ભાજપની સામે અલગ રણનીતિ છે તે ઘડવામાં આવશે. રોનક મજીઠિયા, ગુજરાત તક, રાજકોટ.